વિવિધ સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈ ટ્રેડ યુનિયન દ્વારા દેશવ્યાપી હડતાલ પડાઈ હોય છે, જેને લઈ સુરત સહિત 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી। ટ્રેડ યુનિયન દ્વારા વિવિધ માંગણીઓને લઈ દેશવ્યાપી હડતાલ પાડી હતી, જેને લઈ સુરત સહિત દેશવ્યાપી હડતાલની અસર દેશના 600 જિલ્લાઓમાં જોવા મળી હતી। સુરત સહિત જિલ્લાઓમાં પણ વિરોધ કરી ટ્રેડ યુનિયનોની હડતાલ પાડતા વિવિધ સેવાઓ પર અસર પડી હતી, જેને લઈ હડતાળિયા કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રેડ યુનિયનનો આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અલગ અલગ 4 માંગણીઓને લઈ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હું પિયુષ દેસાઈ, બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન સુરતના પ્રેસિડેન્ટ છું। અમે અત્યારે એકત્રિત થયા છીએ સેન્ટ્રલ ગવર્મેન્ટના નવા 4 લેબર કોડના વિરોધમાં। વિરોધમાં એવું છે કે જે નવા યુવાનોને જે રોજગાર મળવો જોઈએ તે આજે રોજગાર મળતો નથી, તેની જગ્યાએ સરકાર એક ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ પ્લાન લાવી છે। વાત કરીએ તો આજે કેટલા કાયદા રદ કર્યા, કેટલા સંઘર્ષ પછી મળેલા હતા સમાજ। આ ટ્રેડ યુનિયન એક્ટ જે લગભગ 1926 થી ચાલે છે, હવે એ ટ્રેડ યુનિયન એક્ટ આટલા વર્ષોથી ચાલ્યા પછી અત્યારે એકદમ શાની માટે જરૂર પડી? એટલે એ માત્ર મૂડીવાદીઓના મદદ માટે આ બધું કરે છે સરકાર। શું એવું પ્રાધાન્ય છે એટલા માટે કે હવે નવા સંગઠનો કોઈ યુનિયન રચી નહીં શકશે અને આવી રીતે સ્ટ્રાઇકનો કોલ બી નહીં આપી શકે, પ્લસ લેડીઝો નિશ્ચિત પણ કરવી પડશે, જે મોટી મુશ્કેલી છે।